સોનલ રાઠોડ સસ્પેન્ડ, પ્રજ્ઞાચક્ષુને પોલીસ સ્ટેશનમાં જઈ ફટકાર્યાનો આરોપ। ક્રાઇમ ગુજરાત ન્યૂઝ 7 ઇન્ડિયા આખરે મોડ પોલીસે જ્ઞાન લાવ્યું છે અને પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ પીએસઆઈ સોનલ રાઠોડ કોણ? આ એ જ પીએસઆઈ સોનલ રાઠોડ છે જે ચાંદોગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઘૂસીને એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ઢોરમાર મારીને જતા રહ્યા હતા। આ ઘટના પરંતુ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા। પોલીસ પણ આ મામલે ફરિયાદ ન નોંધાય એ માટે દોડાદોડી કરી રહ્યા હતા। ખુદ સોનલ રાઠોડ પણ પીડિત પ્રજ્ઞાચક્ષુના ઘરે પહોંચી ગયા હતા, પરંતુ હવે આખરે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસના વડા એમણે એક્શન લીધી છે અને પીએસઆઈ સોનલ રાઠોડ સસ્પેન્ડ કર્યા છે। પણ શું આ સસ્પેન્ડ પૂરતું જ છે? આ ઘટનામાં હજુ સુધી આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની ફરિયાદ નોંધાઈ નથી। આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને એટલો ઢોરમાર મારવામાં આવ્યો હતો કે એની આંખ પણ ઈજાઓ પહોંચી હતી। આ મામલાને લઈને અનેક મીડિયાના અહેવાલો સામે આવ્યા છે। જ્યારે દબાણ સર્જાયું ત્યારે હવે આ પીએસઆઈ સોનલ રાઠોડને સામે એક્શન લેવાયું છે। પણ શું આ સોનલ રાઠોડ એ જ વ્યક્તિને મારવાના આરોપી છે? એમ વિવાદ એવો છે કે ન્યૂઝ 7 ઇન્ડિયા પાસે અનેક એવા લોકો આવ્યા જેમના એક અહેવાલ સામે તૈયાર પણ કર્યો છે। એમાં પણ એક મહિલાના આક્ષેપ છે કે આ સોનલ રાઠોડ જ્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે મહિલા ફરિયાદી હોવા છતાં પણ એને ફટકારવામાં આવ્યા હતા। સોનલ રાઠોડ દ્વારા એ જ સોનલ રાઠોડ છે જેને દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ઢોરમાર માર્યો હતો। નાનકડી એવી ક્ષુલક બાબતમાં એ પણ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને, પરંતુ હજુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઈ શું કરી રહ્યા છે એ સવાલ છે। એસપીએ તેમને સસ્પેન્ડ કર્યા છે। વિવાદના કારણે સસ્પેન્ડ થયા છે। વિવાદ જગજાહેર છે। પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પણ માધ્યમની સામે બોલ્યો છે કે કેવી રીતે બર્બરતા સોનલ રાઠોડ વરસી ગયા હતા તેમના પર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર ઘૂસીને, અને પોલીસને ખબર નથી। જો પોલીસને ખબર નથી તો ઢાંકણીમાં પાણી જલ્દીથી લેવું જોઈએ અને યુનિવર્સિટી પોલીસ સ્ટાફે કહી દેવું જોઈએ કે અમે પોલીસ બનવાને લાયક નથી। અને જો તેવું ન થતું હોય તો અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પણ આ બાબતની નોંધ લેવી જોઈએ। આ ઘટના શહેરમાં બની છે। શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં બની છે। ગ્રામ્ય પોલીસ દ્વારા પહેલાં, કારણ કે આ મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ કર્મચારી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવાદને જતાં એક્શન લેવાયું છે। સલાહનીય પગલું છે આ સસ્પેન્ડ પૂરતું? આ સસ્પેન્ડ માત્ર નથી, કારણ કે ગુજરાત પોલીસની અંદર જે પણ કોઈ વ્યક્તિ અસામાજિક તત્વ જેવા ધંધા કરે છે આ તમામ તત્વોને જવો જોઈએ। મિસાલ કાયમ થવી જોઈએ કે ગુજરાત પોલીસ છે આ લુખ્ખાઓને અને ગુંડાઓને અડ્ડો નથી। નાગરિકોની સુરક્ષા માટે, સેવા માટે, સલામતી માટેની ગુજરાત પોલીસ છે, નહીં કે લુખ્ખાગીરી, દાદાગીરી અને જાણે પોતાના બાપની ગુજરાત પોલીસ હોય એ પ્રકારે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને મારવા માટેની ગુજરાત પોલીસ। હવે અમદાવાદ પોલીસ કમિશનર ક્યારે આ મામલે સેલ્ફ કોંગ્રેજિયસ લઈ અને કાર્યવાહી કરે છે એ જોવાનું, કારણ કે પીડિત ફરિયાદી હજુ પણ ડરેલા અને સહેમેલા છે। તેમનું કહેવું છે કે મને ભય લાગે છે ફરિયાદ આપવામાં, વિચારો પોલીસ પાસે જવામાં ભય લાગે છે, ગુંડા પાસે જવામાં ભય લાગે તો એક વખત માની પણ લઈએ, પરંતુ જો પોલીસ પાસે જવામાં જ્યારે ફરિયાદીને ભય લાગતો હોય ત્યારે યાદ રાખવું કે ગુંડામાં અને પોલીસમાં પાતળી ભેદરેખા થવા લાગે છે, જે ખાય જેટલું અંતર હતું। આપણે ટૂંકું કહ્યું છે કે અંગ્રેજોની પોલીસ બર્બરા વરસાવવા માટે રાખવામાં આવી હતી। આપણી પોલીસ નાગરિકોની નોંધણી, સેવા અને સલામતી માટે રાખવામાં આવી છે, અને છતાં પણ આપણા નાગરિકો, પીડિતો અને પ્રજ્ઞાચક્ષુઓ જેના આંખ દેખાતું નથી એવા વ્યક્તિ ફરિયાદ કરવાની ડર અનુભવતો હોય તો એનાથી વધારે મનુષ્યની આપણી કઈ હોવી જોઈએ? ત્યારે હવે આ મામલે ગૃહ વિભાગ એક્શન લેશે કે પછી પહેલાં અમદાવાદના પોલીસ કમિશનર એક્શન લઈ અને આ મામલે કડક કાર્યવાહી કરી એક એવી મિસાલ કાયમ કરે કે ગુજરાત અને ગુજરાત પોલીસમાં તો ક્યારે નહીં આ ચાલે? દરેક અપડેટ જોતા રહો ન્યૂઝ 7 ઇન્ડિયા ઉપર। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ।